सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। ओगणपचासमा श्लोकથી अशास्त्रीयमपि द्वैतम् अशास्त्रीयमपि द्वैतम् तीव्रमन्दमिति द्विधा कामक्रोधादिकं तीव्रम् मनोराज्यं तथेतरत् उभयं तत्त्वबोधात् प्राक् निवार्यं बोधसिद्धये शमः समाहितत्वं च साधनेषु श्रुतं यतः। हाँ, આપણે અહીં સુધી કરેલું. તો અત્યારે ચર્ચા ચાલે છે કે બે પ્રકારના દ્વૈત છે. જીવ સૃષ્ટિમાં પણ બે પ્રકારના દ્વૈત. જીવ સૃષ્ટિ એટલે જીવ જેની કલ્પના કરે છે. તો એમાં પણ જે કલ્પના કરે છે એમાં પણ બે પ્રકારના દ્વૈતની વાત કરે. તો એમાં એક છે શાસ્ત્રીય દ્વૈત અને બીજું છે અશાસ્ત્રીય. શાસ્ત્રીય દ્વૈત એટલે જે શાસ્ત્રને સંમત છે, જે શાસ્ત્રને સંમત છે એવું દ્વૈત. ટૂંકમાં જે દ્વૈત શાસ્ત્ર પોતે સામે ચાલીને આપે છે, જેની પાછળનો હેતુ કેવો છે? એ દ્વૈતમાંથી ઉપર ઉઠવા માટે શાસ્ત્ર પોતે આપણને દ્વૈતની વાત કરે છે. કેવા દ્વૈતની વાત કરે છે? તો કે જ્યાં શાસ્ત્ર પોતે રહેલા છે, ગુરુ છે, શિષ્ય છે અને ઉપદેશની આખી પ્રક્રિયા ઉપદેશ અપાતો હોય છે. આ શાસ્ત્રીય દ્વૈત. તો એ દ્વૈત તો લેવું જોઈએ, એ દ્વૈત તો જીવનમાં આવવું જોઈએ. ક્યાં સુધી? તો એ આપણને બતાવ્યું કે જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી આ જરૂરી છે અને આવશ્યક છે. પછી જો તમે શાસ્ત્ર સાથે એક થઈ ગયા હો,
શાસ્ત્રની દ્રષ્ટિ સાથે એક થઈ ગયા હો તો પછી શાસ્ત્રની હવે આલંબનની જરૂર નથી. એ દ્રષ્ટિ તમારામાં પોતાનામાં આવી ગઈ છે. કઈ દ્રષ્ટિ? હું બ્રહ્મ છું, સર્વ કંઈ બ્રહ્મ છે, સર્વ પરિપૂર્ણ છે. ટૂંકમાં તમે ઈશ્વર સૃષ્ટિ સાથે એક છો. ત્યાં સુધી શાસ્ત્રની દ્રષ્ટિને પ્રયત્નપૂર્વક જાળવી રાખવાની. એ વાત કરી. તો એ ચર્ચા થઈ. પછી કહ્યું અશાસ્ત્રીયસ્યાપી દ્વૈતસ્ય અવાંતર ભેદમ આહ. અશાસ્ત્રીય દ્વૈત પણ બે પ્રકારના છે. કયું દ્વૈત? હવે અશાસ્ત્રીય. અશાસ્ત્રીય દ્વૈત એટલે શું? જે શાસ્ત્રને સંમત નથી, જે શાસ્ત્રથી વિરુદ્ધ છે, શાસ્ત્રની દ્રષ્ટિથી વિરુદ્ધનું છે. એમાં પણ બે છે. કયા? તો આપણે જોયું, એક છે તીવ્ર અને બીજું છે મંદ. એક દ્વૈતમાં તીવ્રતા રહેલી છે અને એકમાં મંદતા રહેલી છે. દ્વૈત તો બંનેમાં છે પણ એક તીવ્ર છે. તીવ્ર કયું કયું? તો કે જ્યાં શું છે? કામ, ક્રોધ વગેરે વગેરે બધું જ છે. એ કેવું છે દ્વૈત? તીવ્ર દ્વૈત. અને બીજું છે મંદ દ્વૈત. એ કયું છે? તો કે મનોરાજ્યમ તથા ઇતરત. મનોરાજ્ય, મનથી કલ્પના કરવી, બસ ખોવાઈ જવું, મનમાં એ રીતે પણ વિક્ષેપ રહ્યા કરે, મનમાં સ્થિરતાનો અભાવ. કામ, ક્રોધ તો જુદી જ પ્રકારના આવેગો છે, જે મનની બહુ સ્થૂળ પ્રકારની અશુદ્ધિ છે. જ્યારે પેલું વિક્ષેપ છે એ કેવું છે? એ છે ખરું, એટલું તીવ્ર નહીં, પણ એ હોય ત્યાં સુધી જ્ઞાન ના થાય. સ્થિરતાનો મનમાં અભાવ હોય, મન એક વિષયમાં, મુખ્યત્વે બ્રહ્મમાં, સત્યમાં સ્થિર ન થતું હોય તો બી જ્ઞાન ના થાય. તો આ બંને દ્વૈતની વાત કરી. તો હવે પ્રશ્ન થયો, કિમ અનયોઃ શાસ્ત્રીય દ્વૈતસ્ય ઇવ તત્વબોધ ઉત્તરકાલમ એવ હેયત્વમ. પ્રશ્ન થયો. શું પ્રશ્ન થયો? કે તમે આગળ કહ્યું કે શાસ્ત્રીય દ્વૈત નો ત્યાગ કરી શકાય. ક્યારે કરી શકાય? જ્ઞાન થાય પછી. વેરી ગુડ. જ્ઞાન થાય પછી એનો ત્યાગ કરી શકાય, એ કહેલું. તો એ પ્રકારે હવે કયા ત્યાગ કરી શકાય પૂછે છે. તો આ અશાસ્ત્રીય દ્વૈત પણ જ્ઞાન થાય પછી છોડી શકાય. તો અશાસ્ત્રીયમાં કયું દ્વૈત? તીવ્ર કામ, ક્રોધ. તો એ છોડાય ને. જ્ઞાન થાય પછી શું કરવાનું? કામ, ક્રોધ પાછા આવી જાય. તો એ કહ્યું કે ના, એ તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો જ નથી. બધું સરખું ના હોય. કામ, ક્રોધ વગર જ્ઞાન થાય નહીં અને કામ, ક્રોધ જ્ઞાન સાથે હોય નહીં. કામ, ક્રોધ કિમ અનયોઃ શાસ્ત્રીય દ્વૈતસ્ય તત્વબોધ ઉત્તરકાલ. તત્વબોધ થઈ જાય પછી છોડીએ. અરે ભાઈ, પહેલા બી હશે તો જ્ઞાન નહીં થાય. કામ, ક્રોધ સહિત કામ, ક્રોધ હોય તો જ્ઞાન થવાનું જ નથી. એટલે બોધ સિદ્ધયે, બોધની ફલશ્રુતિ માટે આ બંને દ્વૈત, તીવ્ર દ્વૈત તો જવું જ જોઈએ, એ કહ્યું. અને એના માટે બતાવ્યું કે શાસ્ત્ર પણ સાધન આપે છે. શમઃ સમાહિતત્વમ ચ સાધનેષુ શ્રુતમ યતઃ. કારણ કે શ્રુતિ પોતે એના માટેનું સાધનનો હિમાકત કરે છે. એ પોતે જ કહે છે કે સમાધિ નહીં, સાધન ચતુષ્ટય, અને એમાંની સમાધિ સંપત્તિ હોવી જ જોઈએ. સાધન ચતુષ્ટય એટલે નિત્ય અનિત્યનો વિવેક, પછી વૈરાગ્ય, પછી સમાધિ, ષટ્ક સંપત્તિ અને છેલ્લે મુમુક્ષુત્વ. આ ચારની શાસ્ત્ર પોતે વકીલાત કરે છે સાધન રૂપે. સાધન વગર સાધ્ય એ પહોંચાય નહીં. એટલે શાસ્ત્ર પોતે જ એની વાત કરે છે. એ થઈ ગયું. પછી હવે બીજો પ્રશ્ન કરે છે. ચલો, એ વાત તો નક્કી થઈ ગઈ કે આ બંને
જ્ઞાન પહેલા હોવા જોઈએ, તો જ જ્ઞાન થાય. હવે કે છે, હવે આપણે 51માં શ્લોકમાં જઈએ. નનુ તત્વબોધાત પ્રાંગ નિવાર્યમ इति अभिधानात् उत्तरकालम अस्य स्वीकार्यता स्यात् इति आशंक्य आह. શું કે છે? તત્વબોધ પહેલા હોવા જોઈએ, મીન્સ કે આ બંને જવા જોઈએ. કામ ક્રોધ તત્વબોધ પહેલા જવા જોઈએ. ટૂંકમાં કામ ક્રોધ વગેરે તીવ્ર જે દ્વૈત છે એની સહિત જ્ઞાન નથી થવાનું. એટલે જ્ઞાન થાય એ પહેલા ભૂમિકા રૂપે હૃદયમાં શુદ્ધિ હોવી જોઈએ. એ તમે કહ્યું. તો ચાલો હવે બીજો પ્રશ્ન આપણી સમક્ષ મૂકવા કાતર મૂકે છે, તર્ક કરે છે. શું કરે છે? તો પછી જ્ઞાન પહેલા હોવા જોઈએ, બરોબર, પણ જ્ઞાન પછી આવે તો શું વાંધો? જ્ઞાન પછી ઉત્તરકાલમ અસ્ય સ્વીકાર્યતા સ્યાત. જ્ઞાનના ઉત્તરકાલ, જ્ઞાન થઈ ગયા પછી શેનું જ્ઞાન થઈ ગયું? અહમ બ્રહ્માસ્મિ, પરિપૂર્ણ છું, બધું હું જ છું, અદ્વૈતમાં નિષ્ઠા છે, જગત મિથ્યા છે એમાં નિષ્ઠા છે. ટૂંકમાં જ્ઞાની પુરુષ છે. હવે એને તો જ્ઞાન થઈ ગયું, તો હવે કામ અને ક્રોધ હોય તો શું વાંધો? પછી તો કરાય ને, એમ પૂછે છે. કારણ કે આગલાની સાથે કમ્પેર કરે છે. કયા કોની સાથે કામ? શાસ્ત્રીય દ્વૈતની સાથે કામ. ભાઈ એ કેસ જુદો હતો. જ્યારે અહીં આ તો એવી વસ્તુ છે કે કોઈ કાળે સ્વીકાર્ય જ નથી. એટલે કે છે એનો શ્લોક બોલે છે. ચલો. ભૂતાદ ઊર્ધ્વમ ચ તદ્ધેયમ જીવન મુક્તિ પ્રસિદ્ધયે કામાદિક્લેશ બંધેન યુક્તસ્ય નહિ મુક્તતા. તો આપણે જવાબ આપીએ છીએ. બોધાર્થ ઊર્ધ્વમ ચ તદ્ધેયમ જીવન મુક્તિ પ્રસિદ્ધયે. બોધાર્થ ઊર્ધ્વમ, બોધ એટલે જ્ઞાન. આપણે જવાબ આપે છે ગ્રંથકાર કે જ્ઞાન પછી પણ પહેલા બી જવા જોઈએ, જ્ઞાન પહેલા પણ, અને જ્ઞાન ઉર્ધ્વમ એટલે પછી પણ શું જવું જોઈએ? કામ ક્રોધ હોવા જ નથી. એ શક્ય જ નથી કે હોય. અને મને જ્ઞાન થઈ ગયું એમ કરી અને હવે હું કામ ને ક્રોધ ને લોભ ને મત્સર ને આ બધું પછી આવે તો એ જ્ઞાન છે જ નહીં. આવી બધી વૃત્તિઓ, આવી બધી ઇન્દ્રિયોની લૂઝનેસ, અહીંયા છે ને કે કામ ક્રોધ એટલે કામ એટલે મુખ્યત્વે કોની વાત કરે? કામ જ. એની વાત કરે છે. ઇન્દ્રિયોની લોલુપતા, વિષયોનું આકર્ષણ, આ બધી વસ્તુ ગમે એવો મહાત્મા હોય એને શોભે જ નહીં. આ વસ્તુ જ્ઞાન પછી શોભે. ટૂંકમાં એ જ્ઞાન નથી. જ્ઞાન પછી તમે કોઈ રીતે ના એ તો ક્રોધ કરે, ક્રોધ બ્રોધ કશું ચાલે વાલે નહીં. એ શું બતાવે છે? સંયમનો અભાવ. બોધાત ઉર્ધ્વમ ચ તદ્ધેયમ જીવન મુક્તિ પ્રસિદ્ધયે. એટલે આપણે મીન્સ ગ્રંથકાર એને જવાબ આપે છે. બોધાત ઉર્ધ્વમ, જ્ઞાન પછી પણ આ બંને, જ્ઞાન પછી પણ આ હેયમ. હેયમ એટલે ત્યાજ્યમ. બંનેનો ત્યાગ થવો જ જોઈએ અને થાય જ. એ થાય ને તો જ શેના માટે ત્યાગ થવો જોઈએ? જીવન મુક્તિ પ્રસિદ્ધયે. શેના માટે? જીવન મુક્તિ નો આનંદ માણવા માટે. જીવન મુક્તિ કોને કહેવાય? જીવન છે, જીવે છે અને મુક્ત છે. તો જીવન મુક્તિ ત્યારે જ શક્ય બને જ્યારે આ વસ્તુ હોય નહીં. કામાદિ ક્લેશ બંધેન યુક્તસ્ય નહીં મુક્તતા. યુક્તસ્ય જે જ્ઞાની છે, જોડાયેલો છે બ્રહ્મ સાથે, એનામાં જો કામ ક્રોધ વગેરે ક્લેશનું બંધન હોય, આ બધા ક્લેશ છે,
એનું બંધન હોય તો એ મુક્ત નથી, એ મુક્ત છે નહીં. એટલે મને આ તો આવો કોઈ પ્રશ્ન કરે જ નહીં, આવો કોઈ પ્રશ્ન જ ના કરે કે જ્ઞાન પછી ચાલે કે નહીં. પણ એ બાને ગ્રંથકાર આ બધી વસ્તુની ચર્ચા કરે છે. સાથે સાથે એ જ્ઞાની પુરુષનું આચરણ કેવું હોવું જોઈએ એ પણ ઇનડાયરેક્ટલી બતાવે છે. જ્ઞાની હોય અને સાથે કામ ક્રોધ હોય, ઇન્દ્રિયોની લોલુપતા હોય, ઇન્દ્રિયો એની વશમાં ના હોય, એનામાં સંયમનો અભાવ હોય તો આ જીવન મુક્તિ નથી. આ જીવન મુક્તિ નથી. જીવન એટલે શું? જીવન મુક્તિ એટલે શું? અહીં કે છે ઉક્તઃ કામાદિ રૂપો યહ ક્લેશઃ સ એવ બંધઃ. આ વસ્તુ જ બંધન છે. જ્યારે ચિત્તમાં કામ ક્રોધ લોભ વગેરે હોય, વિષયોનું આકર્ષણ હોય, વિષયોની જરૂર હોય, જમવા માટે, ભિક્ષા માટે, જમવા એટલે જે બેઝિક શરીરને ચલાવવાની જે જરૂરિયાત છે, ખાવા પીવાનું થોડું, એ બધાને આપણે વિષયો નથી કહેતા. એ તો જીવન આ શરીર ચલાવવા માટે જરૂરી છે. પણ અમુક વસ્તુ મળે તો જ ચિત્તને આનંદ થાય, અમુક વસ્તુ થાય તો જ હું સુખી કહેવાવ, અથવા તો અમુક વસ્તુ પ્રત્યે આકર્ષણ હોય. આ બધી વસ્તુ જીવન મુક્તિ ના કહેવાય, કારણ કે તો તમે મુક્ત નથી. જે વિષયનું આકર્ષણ છે એ વિષય મનને ખેંચી જવાનો, અને વિષય પ્રત્યેનું એ આકર્ષણ બતાવે છે કે આત્માનો તિરસ્કાર છે. આત્માના તિરસ્કારની ભૂમિકામાં જ જગતના કોઈ પણ પદાર્થમાં આસક્તિ હોય. જો આપણને આસક્તિ હોય, આકર્ષણ હોય, મન ત્યાં ભાગી જતું હોય, દેટ મીન્સ એ વસ્તુ આપણું કંટ્રોલ કરે છે, તો એ મુક્તિ નથી. એ મુક્તિ નથી. મુક્તિ એટલે શું? આ પર્સનાલિટી છે, શરીર મન બુદ્ધિ વગેરેનો સંગાત છે, જગત પણ છે, અને છતાંય હું મુક્ત છું. અર્થાત જગત મારામાં કોઈ આકર્ષણ જન્માવતું નથી. સમજ પડી? જગત કોઈ પ્રકારનું આકર્ષણ ન જન્માવે. આનામાં શું આકર્ષણ જન્મે? આને ખાવાની આકર્ષણ જન્મે? ન જન્મે. કેમ? કારણ કે આ મિથ્યા છે, એ જ્ઞાન છે. હવે સાધકમાં પણ આનું આકર્ષણ ન હોય, અથવા તો એનામાં એ પ્રકારનો સંયમ છે કે ન જોઈએ, આ વસ્તુ સ્વીકાર્ય જ નથી, તો પછી જે જ્ઞાની છે એનામાં તો આ સંભવ જ કેવી રીતે હોય? કારણ કે આ બધા સહિત આપણે પરતંત્ર છીએ. મનુષ્યનું જ્યારે જગત પ્રત્યે આકર્ષણ હોય, વિષયોમાં આકર્ષણ હોય, વ્યક્તિમાં આકર્ષણ હોય, તો એ મુક્તિ નથી. એનું મન એની પાસે, એનું મન સાથે એની મિત્રતા જ નથી. એના મનના વશમાં છે, એ આકર્ષણના વશમાં છે, અને એ એનું કંટ્રોલ, એનું નિયંત્રણ કરવાનું, બધું ખોટું એ થવાનું. એ શક્ય જ નથી કે તમે એ બધું ન કરો પછી. એટલે એ મુક્તિ નથી. એ શું નથી? જીવન મુક્તિ નથી, એ બંધન છે. એટલે ઘણી વાર એવા પ્રશ્ન થતા હોય છે. પ્રશ્ન પૂછે કે ભાઈ જ્ઞાની હોય તો ક્રોધ કરે તો ચાલે? જ્ઞાનીમાં એટલે આ ઇનડાયરેક્ટલી, આડકતરી રીતે એને પણ એનું આચરણની પણ વાત કરે છે કે અમુક પ્રકારના આચરણની પણ અનસ્પોકન અપેક્ષા છે. અનસ્પોકન કહ્યા વગર પણ અપેક્ષા છે. કેમ? કારણ કે અમુક ચારિત્ર્ય જોઈએ.
અમુક વસ્તુ જોઈએ જ, એ વગર ક્યાંથી મુક્તિ? એ વગર કઈ મુક્તિ છે? એ વગર શક્ય જ નથી. મુક્તિ એટલે કાંઈ પહેરીને ફરો એટલે કઈ મુક્તિ નથી. પહેરીને આમ બેચ પહેરીને ફર્યા એટલે કઈ મુક્તિ નથી. મુક્તિ શું છે? મનની એ સ્થિતિ જે મુક્ત છે વિષયોની વચ્ચે, વિષયોની મધ્યમાં. વિષયો એને કોઈ પ્રકારનું આકર્ષણ નથી જન્માવતું. એ મુક્તિ છે. સમજ પડી? એટલે કે છે કે બોધ પછી પણ હંમેશા સાથે સાથે ગ્રંથકાર આ વસ્તુ પર ભાર પણ મૂકે છે, તદ્હેયમ. શું ભાર મૂકે છે? બોધાદ ઉર્ધ્વમ ચ તદ્હેયમ. એને ત્યાગવા જોઈએ. તમે સમર્થન ના આપી શકો કશી બી વસ્તુને. સમર્થન ના અપાય, એ જસ્ટિફાઈ ના કરે કે મારે તો બધું ચાલે, મારે ક્રોધ કરવો ચાલે, મારે આમ કરવું ચાલે, મારે ભોગ ભોગવવા ચાલે, કેમ કે હું તો જ્ઞાની છું. આ બધું નોનસેન્સ. શું કે છે? બોધાદ ઉર્ધ્વમ ચ તદ્હેયમ. આ બધાનો ત્યાગ થવો. ત્યાગ સહજતાથી જ ન જન્મે, પણ ધારો કે પણ એવું હોય તો પણ આચાર. કહ્યું ને ભગવાને, કામ ક્રોધોદ્ભવમ વેગમ સંયુક્ત. હા, પણ પહેલી લાઈન શું? શક્નોતિ હૈવ યસ સોઢુમ પ્રાક શરીર વિમોક્ષણાત. ભગવાન કહે છે શક્નોતિ હૈવ યસ સોઢુમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ. આ કામ અને ક્રોધનો જે આવેગ છે એનો વિશ્વાસ નહીં કરવો. એને જે ખાડી શકે છે, એ જે ખાડી શકે છે એ જ સુખી છે એમ કે છે. જેને જન્મતો નથી એ તો સુખ, એના સુખની તો વાત જ શું કરવી. પણ જે એને ખાડી શકે છે એ પણ કેવો છે? યુક્ત. એ પણ કેવો છે? સુખી છે. જે આવી વાત હોય ત્યાં આ બધાને પછી એને પ્રવેશ હોય, પછી એ ચલાવી લેવામાં આવે, એ તો શક્ય જ નથી. ભલભલા એમાં ફસાઈ ગયા, ભલભલા લોકો આમાં ફસાઈ ગયા. વિશ્વામિત્રજી, આ તો આપણે શાસ્ત્રો બધી વસ્તુ ઓપનલી વાત કરે છે કે વિશ્વામિત્ર હોય, તપસ્વી હોય, છતાં પણ જો આકર્ષણમાં ફસાયા તો 1 મિનિટમાં બાજી બગડી જાય. 1 મિનિટમાં મુક્તિ નથી. આ મુક્તિ નથી. સમજ પડી? એ શરીર સાથેનું એક પ્રકારનું તાદાત્મ્ય છે. એ તાદાત્મ્ય જ છે. એટલે આ બધી બાબતોમાં બહુ સ્પષ્ટ, આવા પ્રશ્નો જન્મ, આપણે આવા બધી બાબતમાં સ્પષ્ટ જ રહેવાનું. બોધાદ ઉર્ધ્વમ ચ તદ્હેયમ. બોધ થયા પછી પણ હેયમ, ટૂંકમાં આને વશ ના થવું જોઈએ. તો જ તમે જીવન મુક્તિનો આનંદ માણી શકો. નહીં તો મુક્ત ક્યાં? મુક્ત ક્યાં? ફસાઈ ગયા તો મુક્તિ ક્યાં છે? એને મુક્તિ જ ના કહેવાય. બંધન, એ તો એક બંધન છે, વ્યવસ્થિત બંધન છે. કોઈ પણ વસ્તુનું હોય શકે, ધનનું હોય, સંપત્તિનું હોય, નામનું હોય, કીર્તિનું હોય, વ્યક્તિઓનું હોય, જે પણ હોય, આ બંધન જ છે. તો આ શું છે? મુક્તિ નથી. તો કે છે પછી પણ આ વસ્તુ હેયમ, તો જ મુક્તિ. જીવન મુક્ત, જીવન મુક્તિનો આનંદ છે, ત્યારે જ આનંદ કહેવાય. આત્મની એવ આત્મના તુષ્ટ. ભગવાન શું કહે છે? પોતે પોતાનામાં પોતાનાથી તુષ્ટ, અને આની પ્રજ્ઞા સ્થિર, અને આ જીવન મુક્ત.
જે પોતે પોતાનાથી સંતુષ્ટ છે, એને સંતોષ માટે આત્માથી વિશેષ કશાની આવશ્યકતા નથી. આ જીવન મુક્ત. આ કેવો છે? જીવન મુક્ત. બીજા નહીં. એટલે કે છે કામાદિ ક્લેશ બંધેન, કામાદિ રૂપો યહ ક્લેશ સએવ બંધ. આ કામના જન્મે એ જ અંદરથી માણસને વિહવળ બનાવે, શુદ્ધ કરી નાખે, શોભ જન્માવે. એ જ બંધ છે. તેન યુક્તસ્ય બદ્ધસ્ય મુક્તતા જીવન મુક્તત્વ નહીં. જે યુક્ત માણસ છે એનામાં આ મુક્તતા નથી, એને આ મુક્તિ નથી. સમજ પડી? એટલે જ્ઞાન જન્મે એ પહેલા પણ આ ન હોવું જોઈએ. મીન્સ વર્ક ફોર ઇટ, પ્રયત્ન કરો. જ્ઞાન જન્મ્યા પછી તો ન જ હોય તો સમજવું હજી મુક્તિ નથી. કઈ મુક્તિ નથી? જીવન મુક્તિ નથી. જીવન છો અને મુક્ત છો એવું નથી. ફસાવાની શક્યતા છે. ના પણ ફસાય, પણ એક ના ફસાય ઇટ મીન્સ લોટ ઓફ વર્ક. ઘણું બધું કામ છે. નહીં તો આ માયા એવી છે ભાઈ, માયા એ છે કે જે આકર્ષણ જન્મ આવે. માયા એ જ કહેવાય ને. ભલભલાને માયા પકડે છે, ભલભલાને માયા પકડતી હોય છે. અને એ જ શું છે? બંધન છે. એ પછી તમે એને સમર્થન આપો કોઈ રીતે તો વસ્તુ અલગ છે, પણ સમર્થનને યોગ્ય નથી. એ છેતરપિંડી છે. એ કશું જ નથી, છેતરપિંડી જ છે. પોતાની સાથે, બીજાની સાથે તો પછી, પણ પોતાની સાથે જ મોટી છેતરપિંડી છે. એટલે કે અહીં નહીં છોડે તમને. અહીં જે પકડાયા છે એ છૂટવાના નથી સમર્થન આપવાથી. એટલા માટે તો બધું શાસ્ત્રમાં આચાર વિચાર કઈ પ્રકારના એનું મોટું બધું લખેલું છે. ધીસ ઇઝ ઓલ ઇમ્પોર્ટન્ટ. અર્થાત આ મુક્તતા નહીં, યુક્તસ્ય મુક્તતા નહીં. આ બધું હોય તો એ જીવન મુક્તપણું છે નહીં. સમજ પડી? આ વાત કરી. તો પછી હવે બીજી વાત કરે છે કે સારું ચલો કઈ નહીં, જીવન મુક્તિ ન મળે તો કઈ નહીં. નનુ, જયારે માણસ આવું બોલે ને, મને મુક્તિ જોઈતી નથી, મારે શું નથી જોઈતું? મુક્તિ જોઈતી જ નથી. મુક્તિ નથી જોઈતી. હવે મુક્તિ કેમ નથી જોઈતી? કારણ કે ભોગ બુદ્ધિ છે, કારણ કે કામ કરવું નથી, કારણ કે પ્રયત્ન કરવો નથી, કારણ કે સંયમ લેવો નથી. એટલે શું કે છે? કાંઈ નહીં, મુક્તિ ના મળે તો કાંઈ નહીં. નનુ જન્માદિ સંસારાત ઉદ્વિગ્નસ્ય આત્યંતિક પુરુષાર્થ રૂપયા વિદેહ મુક્તિ એવ અલમ. શું કહે છે? કે મને જીવન મુક્તિમાં રસ નથી. શું કરવાને તમે પાછળ પડી જાઓ છો? જીવન મુક્તિ એન્જોય કરવા દો, લાઈફને થોડી મજા કરવા દો. થોડું આકર્ષણ હોય, થોડા રાગ હોય, થોડા દ્વેષ હોય, જરા મજા કરીએ. શું કરવાને આ બધું છોડાવડાવો છો? આ બધું શું કે તમે ભાઈ તમે સિગારેટ નથી પીતા, તમે થોડું કોઈ દિવસ શું કહેવાય બ્રાન્ડી ચાકી નથી, તમે આમ નથી કર્યું, કોઈ દિવસ કેસિનોમાં ગયા જ નથી, થોડું રમ્યા છો કે નહીં? તો શું કર્યું જ નથી તો શું કર્યું? શું તો મજા શું કરી? પાર્ટીમાં ગયા જ નથી તો મજા શું કરી? તમને આવડ્યું બાવડ્યું નહીં. ફોરેનર્સ બધા આપણા શાસ્ત્રને સમજે નહીં ને ઘણી વાર, તો આવું તર્ક પણ આવું ભાઈ કે તમને આવડે છે ક્યાં જીવન જીવતા, એટલે જ સાધુ બની જાઓ છો. છોડવાની વાત ત્યારે જ કરો કારણ કે જીવન જીવતા આવડતું નથી.
એટલે અમારે તો જીવન જીવવું છે, મજા કરવી છે, આવું બોલે નહીં. પણ શું કે છે, આ તો બધું છોડવું નથી માટે હવે બીજું બોલે છે. શું કે છે? વિદેહ મુક્તિ એવા અલમ. અમારા માટે અગત્યનું શું છે? અમારે બીજો જન્મ જોઈતો નથી. આ જગતમાં જે મળે તે તો એન્જોય કરવું છે, પણ બીજો જન્મ નથી જોઈતો. કેમ? જન્માદિ સંસારાદ ઉદ્વિગ્નસ્ય. એ જન્મ બન્મમાં બહુ તકલીફ છે, એ તો ખબર છે. જન્મમાં બહુ કષ્ટ છે, મૃત્યુમાં કષ્ટ છે, વૃદ્ધાવસ્થામાં કષ્ટ છે, એ ખબર છે. એટલે એમાં પાછું પડવું નથી. પણ શું ચાલુ રાખવું છે? ભોગ મજા લેવી છે. એટલે કે છે જીવન મુક્તિનો આનંદ જવા દો. અમારે શું જોઈએ છે? શું જોઈએ છે? વિધેય મુક્તિ. વિધેય મુક્તિ જોઈએ છે એવું કે છે. વિધેય મુક્તિ ચાલશે. આ બે માંથી જીવન મુક્તિ જવા દઈએ. શું રાખીશું? વિધેય મુક્તિ. એ જન્મ બીજો નહીં જાય. કિમ અનયા આપાતી કયા જીવન મુક્ત્યા. આમાં જીવન મુક્તિનો આગ્રહ શું કરવાનો રાખવાનો? જવા દો એ વસ્તુ. આવો ધારો કે આવું કોઈ સ્પષ્ટ બોલે નહીં, પણ ભોગ બુદ્ધિ હોય ને, મજા બધી કરવી હોય તો આમાં એની પ્રવૃત્તિ થાય નહીં. એ કે આ શું આ બાવા બની જવાનું? જીવન કે આના માટે છે? મજા કરો. જીવન આપ્યું છે ભગવાને. જાઓ, ફરો બરો, બાલી જાઓ, ફલાણે જાઓ, ઢીકડે જાઓ, પૂછડે હવે બધી જગ્યાએ જાઓ, મજા કરો. તો જોશો તો ખબર પડશે શું છે. એમને ઘર બેઠા કીધું આ ના જોઈએ તેને, ત્યાગ વૈરાગ્ય આ બધું કામ નથી આવતું. એટલે જુઓ, એની પાછળ આવું હોય છે. આ બધાની પાછળ શું હોય છે? આવું હોય છે. શું પાપ કર્યા છે કે અમારે આ છોડી દેવાનું? એક જણને અમારા પૂછે કે જે ચાના રસિયા, તેના રસિયા ચાના, તો કીધું ચા છોડો, એસિડિટી થાય છે. તો શું પાપ કર્યા છે કે ચા છોડી દો? શું પાપ કર્યા છે કે હું ચા છોડી દો? ચા તો સામાન્ય વસ્તુ છે, પણ બીજા બધાની વાત થાય. એટલે એને જવાબ આપવામાં આવે. શું જવાબ આપે છે? જુઓ, જીવન મુક્તિરિયમ માં, ના એ જ કે છે, જીવન મુક્તિરિયમ માં ભૂત જન્મા ભાવે ત્વહમ કૃતે તર્હિ જન્માપિ તેસ્ત્વેવ સ્વર્ગમાત્રાકૃતિ ભવાન. શું કે છે? જીવન મુક્તિ ન મળે તો કઈ નહીં. જીવન મુક્તિ ઇયમ મા ભૂત. જીવન મુક્તિ ન મળે તો કઈ નહીં. મારે તો શું જોઈએ છે? જન્મ અભાવે તું અહમ કૃતિ. મને તો શેનાથી સંતોષ છે? એનાથી સંતોષ છે વિધેય મુક્તિ. બીજો જન્મ ન થાય એટલું પૂરતું છે. આ જન્મમાં થોડું સુખ, થોડું દુઃખ, જે બધું જે થવાનું હોય, ફરવા જઈએ, આમ કરીએ, તેમ કરીએ, મજા કરીએ, એ મેળવી લેવું છે. થોડા કામ થઈ જાય, થોડું ક્રોધ થઈ જાય, થોડું આ થઈ જાય, થોડું મજા, એનો વાંધો નથી. કારણ કે આ છે ને આપણા કહેવાથી જતા નથી. આ કામ ક્રોધ આપણા કહેવાય વેચા જતો રહે તો ના જાય. એ તો એ છોડે ત્યારે છૂટે. આપણા કહેવાથી છૂટતું જ નથી આ બધું. એ આપણને છોડે ત્યારે છૂટે. અને એ ક્યારે છોડે? એ ક્યારે છોડે? જ્યારે આપણે અંદરથી પૂર્ણ બનીએ, જ્યારે ભગવાનની મદદ લઈએ, જ્યારે આ બધામાં રહેલા દોષને જાણીએ, વિવેક કરીએ, ત્યારે વૈરાગ્ય આવે. કઈ વૈરાગ્ય કઈ રસ્તામાં નથી પડ્યો. વૈરાગ્ય કેમ? જીવન મુક્તિ. પેલો કે જીવન મુક્તિ કાંઈ નહીં, તો જીવન મુક્તિ તને મળવાની છે કે રસ્તામાં નથી પડી કે મળી જાય. શું છોડવાનો હતો? તને મળવાની જ નથી. એમ ઇટ ઇઝ નોટ રસ્તામાં પડેલી વસ્તુ નથી. એટલે કે છે
જીવન મુક્તિ યમ મહાભૂત. ન મળે તો કઈ નહીં. મને તો શું છે, જન્મ અભાવે તું અહમ કૃતિ. મને તો જન્મ નહીં બીજો થાય એનાથી સંતોષ છે, ચલાવી લઈશું. તો એને પછી કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? તર્હિ તે જન્મ અપી અસ્તુ એવ. શું કે છે? તમને તો જીવનનો આનંદ જ લેવો છે ને, આનંદ માણવો છે, તો પછી જન્મવામાં વાંધો શું છે? પ્લસ આનાથી સારું મજા જ કરવી છે, ભોગ બુદ્ધિ જ હોય તો સ્વર્ગમાં જાઓ ને, એનાથી સંતોષ લેજો. તર્હિ જન્મ અપી તે અસ્તુ એવ. જન્મ લો, મજા કરો. સ્વર્ગ માત્ર કૃતિ ભવાન. માત્ર વિદેહ મુક્તિ ત્યાં સંતોષ માનવાની જરૂર નથી. એના બદલે તમે જે આ જગતના નાના મોટા સુખ પણ છોડી નથી શકતા, એના માટે સ્વર્ગનું સુખ તો ક્યાંથી છૂટવાનું? તો સ્વર્ગમાં જ જાઓ. વિદેહ મુક્તિનું આકર્ષણ ના રાખો, ઉલટા જન્મો, સારા સારા કર્મો કરો અને ક્યાં જાઓ? સ્વર્ગમાં જાઓ. ત્યાંના આમુષ્મિક અલૌકિક બધા ભોગ ભોગવો. શું વાંધો છે? તમને તો એમાં જ ખરો સંતોષ થશે. એમ કરીને આ શું કે ટોણો માર્યો? આ શું માર્યો? કે આ જગત છૂટતું નથી, તો તમે જયારે સ્વર્ગની વાત સાંભળશો તો એ ક્યાંથી છૂટવાનું? આમ કહેતા કહેવાય ગયું. શું કહેવાય ગયું? શું કહેવાય ગયું? નથી જોઈતી, જાઓ. જીવન મુક્તિ નથી જોઈતી. પણ જીવન મુક્તિ નથી, મેં કહ્યું ને, જીવન મુક્તિ શું છે એની કલ્પના જ નથી. આ ભોગ નથી છૂટતા, તો પછી તો હજી તો કેટલી કેટેગરીના આનંદ છે વચ્ચે. અહીંયા આનંદનું પ્રકરણ આવશે. અહીંથી પૃથ્વી લોકનું બધું જ સુખ એક માણસને જ મળે. પૃથ્વી લોકનું એ સુખ એક જ વ્યક્તિને મળે. યુવાન હોય, ભણેલો હોય, ગણેલો હોય, કલ્ચર્ડ હોય, સોફિસ્ટિકેટેડ હોય, સંસ્કારી હોય, બધું હોય. આખી પૃથ્વી એના હાથમાં છે. એ જે એને સુખ મળે એ શું છે? એનાથી ડબલ સુખ બીજા એનાથી આગળના લોકમાં છે. આ તો કઈ નથી એની પાસે. પછી એ જે મળે એનાથી ડબલ સુખ એનાથી આગળના લોકમાં છે. એનાથી આગળના એનામાં વધારે. એમ કરતા કરતા આગળ જાઓ, આગળ જાઓ, આગળ જાઓ, આગળ જાઓ, તો શું થાય છે? સુખની માત્રા વધે છે. સુખની માત્રા વધે છે. હવે તમે રેતી આ નથી છૂટતું. શું નથી છૂટતું? ભાજીપાવ નથી છૂટતા. આપણાથી તો એવું ના છૂટે ને, એ નથી છૂટતું. તો પછી પેલું બધું, અને છે ને ભગવાન બધું મોકલે. ભગવાન બધું મોકલે, સંભળાવે તો ખરા જ, જોવે કે આપણને શું થાય છે. પછી સ્વર્ગ ક્યાંથી જવાય? ઐરાવત ને અપ્સરાઓ ને આન તેન ફલાણું ઢીકણું પૂજડું, કલ્પના બહારનું છે. એનાથી તો પછી તો સ્વર્ગથી આગળ વળી બ્રહ્મલોકની તો વાત જ શું? તો તમે ત્યાં જ રહો, તમે આ બધા આનંદ માણો. વિદેહ મુક્તિની જરૂર તમને છે નહીં. એમ કે છે જીવન મુક્તિ અયમ માં ભૂત જન્મ અભાવે તુ અહંકૃતિ ઐહિક ભોગ નિવૃત્તિ ભયાત. જીવન મુક્તિ નથી જોઈતી એવું કહ્યું, એની પાછળ ખરેખરી તકલીફ શું છે? ઐહિક ભોગ નિવૃત્તિ ભયાત જીવન મુક્તિ ત્યાગે. જીવન મુક્તિ નથી જોઈતી એમ કહી દીધું, પણ એની પાછળ મૂળ તકલીફ શું છે? ઐહિક ભોગ નિવૃત્તિ ભયાત. અહીંનું સુખ છૂટતું નથી. એનું સુખ નથી છૂટતું. જો ઘણા લોકો હોય ને, મેં આવું સાંભળ્યું છે કે બેંકમાં ઓફિસરની પોસ્ટ મળતી હોય, બેંકમાં જ કામ કરતા હોય, ઓફિસરની પ્રમોશન આવી ગયું હોય, પણ લે જ નહીં. કેમ? કારણ કે એક લઈ લીધું તો પછી શું થશે? પછી મને ટ્રાન્સફર કરશે, અને પછી સૌથી છેલ્લું જવાનું. પેલા તો બધા કામ પતાવીને જતા રહે,
આપણાથી ના નીકળાય. પછી આપણે કોણ છે મોટા ઓફિસર, ઓફિસરના બીજા બધા કામ માથે નાખી, આ બધા લોકો હોશિયાર હોય, બધું એના માથે નાખીને ગયા અને ગમે ત્યારે ટ્રાન્સફર. અને ટ્રાન્સફર કેવી જગ્યાએ કરે? લીમડી, સાણંદ, એવી જગ્યાએ કઈ જવું જ ના ગમે. ધારો કે આમ બધા જગ્યાઓ સરસ છે, આસામ કરે. બોલો તો કે છે આપણે જોઈતું નથી, આપણે જોઈતું જ નથી. આ એવું છે, ત્યાં જવું નથી ગામડામાં, એટલે હું શું કહું, મારે પ્રમોશન જોઈતું નથી. એવું નથી કે પૈસામાં રસ નથી, સ્ટેટસમાં એ બધામાં રસ છે, પણ ત્યાં જવાની તકલીફ લેવી નથી. એમ કઈક એવો એક્ઝામ્પલ. શું કે છે? અહિક આ નાના મોટા સુખ છૂટતા નથી, ભોગ બુદ્ધિ આ છૂટતી નથી, માટે કહી દીધું મારે મુક્ત નથી થવું, જવા દો. આમુષ્મિક, તો તમે આ કક્ષાએ જ્યારે છો તો પછી આમુષ્મિક ભોગ નિવૃત્તિ ભયાત વિદેહ મુક્તિ અપી ત્યાજ્યા સ્યાત. તો કે તમારાથી સ્વર્ગના ભોગ ક્યાંથી છૂટવાના છે? સ્વર્ગના ભોગ એ છૂટવાના જ નથી. અને જેમ આગળ વધો ને એમ આકર્ષણ વધારે આવે. ભગવાન બધી પ્રકારની કસોટી કરે, કશું એમને એમ નથી. બધી પ્રકારની એની રીતે કસોટી થાય જ. સોનું ને છે ને પેલું કરે ને, બહુ તપાવે, એમ એ કેવું થાય, એકદમ ચડકાટ પ્રાપ્ત કરે. પછી આવું આવશે તો કે ના આ તો જોઈએ, આ તો જોઈએ, ભલભલા લપસી જાય. પેલી કથા છે ને પ્રહલાદની, પ્રહલાદ ઉપર નરસિંહ ભગવાન ખુશ થઈ ગયા ને, છેલ્લે પ્રસન્ન થયા અને હિરણ્યકશિપુનો નાશ થયો. અને પછી ત્યારે ભગવાન બહુ ખુશ છે આના ઉપર, પ્રહલાદ ઉપર. એટલે કે ચલ તું મારી જોડે સ્વર્ગમાં, મારી જોડે ચાલ, તારી મુક્તિ, તને લઈ જાઉં ત્યાં. એટલે પેલો તો શું કે છે, ને હું એકલો ના આવું, હું એકલો ના આવું. કોની જોડે? તમે મારા મિત્રોને લઈ આવવા દો. તો હું આમ પછી બાળક બુદ્ધિ જ, એટલે કે મારા મિત્રોને તમે આવવા દો સાથે તો હું આવું. તો કે જ્યાં લઈ આવો, મને વાંધો નથી, ભલે બધાને લઈ આવો, બધા મિત્રોને લઈ આવો, જેને આવવું એને લઈ આવો. એની તારા ઉપર એટલો ખુશ છું કે તારી ઇન્ફ્લુઅન્સ થી બધા આવી જશે. બોલો આવું આવું પાસપોર્ટ. પ્રહલાદ જઈને બધાને પૂછે ચાલો મારી સાથે. બધાએ શું કહ્યું? અમે બહુ નાના છીએ, હજી બહુ રમવાનું છે, ગિરીદંડા, ફલાણું રમવાનું, ઢીકડું રમવાનું. એનાથી મોટા પાસે ગયા તો કે અત્યારથી શું છે, જરા મજા કરવા દો. એનથી મોટા પાસે ગયા તો કે ના હજી આ કરવાનું તે કરવાનું. વૃદ્ધો પાસે ગયા તો શું કે છે, અમારે તો હજી દીકરાને રમાડવાનો, નો ટાઈમ, નો ટાઈમ. એટલે કોઈ કરતા કોઈ તૈયાર થયું નહીં. એ જ છે કે ક્યારેય આ વસ્તુનું આકર્ષણ જન્મે જ નહીં, બીજું બધાનું આકર્ષણ જન્મે, બીજી બધી વસ્તુ વધારે આકર્ષક લાગતી હોય છે. એટલે અહીંયા કે છે કે તમારાથી જેનાથી આસ ભોગ નથી છૂટતા, એ સ્વર્ગના જ્યાં એકદમ બસ મજા જ છે. એ છે ને નચિકેતા કે સ્વર્ગમાં યમરાજાને કે તમારો કોઈ ડર જ નથી, ટેમ્પરરી. સ્વર્ગમાં ભય, તમારો મને ભય નથી, તમે ત્યાં આવવાના નથી, ત્યાં ભૂખ નહીં લાગે, તરસ નહીં લાગે, બસ મજા જ મજા. અને હંમેશા 16 વર્ષના જ રહો. સ્વર્ગમાં કેટલી ઉંમર રહે? સ્વીટ 16, સુધી વધે જ નહીં. આ બધું ક્યાં છૂટવાનું છે? તો તમે એનો જ આનંદ લો. સ્વર્ગ માત્રા કૃતિ ભવાન તરહી જન્માપી તે અસ્તુ. તમારો જન્મ થાવ, તમે ગભરાશો નહીં, તમને એમાં આનંદ જ રહેશે. તો પછી એનો પ્રતિબંધી મોચનમ શંકતે, એટલે એનો પછી જવાબ આપે છે. શું કે છે? ના કે તો મારે નથી જોઈતું. શું કે છે? ચલો 53મો શ્લોક વાંચીએ, એની ચર્ચા પછી કરીશું. ક્ષયાતિશય દોષેણ સ્વર્ગો હેયો યતા તદા સ્વયં દોષતમાત્માયં કામાદિ કિન્ન હીયતે.
તો કે છે કે સ્વર્ગના સુખમાં પણ દોષ રહેલા છે. ક્ષય અતિશય દોષેણ. ક્ષય અને અતિશય. ક્ષય એટલે શું આપણે આવતા વખતે ચર્ચા કરીશું. જેમ જેમ વસ્તુ આવતી જાય એમ એમ એનો એ જવાની પણ છે. ઇનફેક્ટ જેવા ભોગવીએ છીએ એમ એ સમય જતો રહે છે, પુણ્ય બી ખર્ચાય છે. અને અતિશય કોઈ પણ વસ્તુ બહુ મળે પછી પણ તમે એનાથી એક થાક મીન્સ ટેવાઈ જાઓ. એટલે આવા બધા દોષને કારણે સ્વર્ગનું સુખ પણ કેવું છે? ત્યાજ્ય છે. જો એ સુખ ત્યાજ્ય હોય, સ્વર્ગનું સુખ ત્યાજ્ય હોય, તો પછી આ કામ વગેરેનું સુખ કેમ ત્યાજવા યોગ્ય છે કે નહીં? એ તો હોય જ ને. સ્વર્ગનું સુખ ત્યાગવા યોગ્ય હોય તો પછી આ જગતમાં મળતું તમે માનો છો કે કામ ક્રોધમાં જે સુખ મળે છે એ માણી લેવા દો, તો કે એમાં પણ એક દોષ, વિશેષ દોષ રહેલા છે. આવતા વખતે આ જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ.